જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું શગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે ગુલાબજાંબુની રેસીપી શેર કરશું. જે ગુલાબજાંબુ દુકાન કરતાં સસ્તા અને ઓછા સમયમાં તૈયાર થાય તે ગુલાબજાંબુની રેસીપી શેર કરશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તેના માટે મેં અહીં બજારમાં જે મિશ્રણ તૈયાર મળે છે ગુલાબજાંબુનું તે લીધેલું છે 400 ગ્રામ. હવે ખોખાને ખોલીને તેમાંથી મિશ્રણને બહાર કાઢશો. આ રીતનું ગજાનન મિશ્રણ આવે છે. આ ખૂબ જ સારું આવે છે. બીજા પેકેટને પણ આપણે ખોલી લેશું. આ બેકરીમાં આરામથી મળી જાય છે. આ પેકેટમાંથી લગભગ 40 થી 50 ગુલાબજાંબુ તૈયાર થાય છે. આ મિશ્રણમાં આપણે હાથ નથી લગાડવાનો, ચમચા વડે જ આપણે મિશ્રણને ભેગું કરવાનું છે. એમાં હવે થોડું દૂધ નાખતા જઈશું અને સરસ મજાનું મિશ્રણને આપણે ભેગું કરી લેશું. હાથ બિલકુલ નથી અડાડવાનો. જેમ દૂધની જરૂર પડે તેમ જ દૂધ નાખીશું. એકસાથે બધું દૂધ નહીં નાખીએ. આ મિશ્રણ માવામાંથી બનેલું હોય છે. આ રીતે બધું મિક્સિંગ કરી લેશું. હજુ થોડુંક દૂધ નાખીશું. ચારસો ગ્રામ મિશ્રણ છે એટલે 1 ગ્લાસ દૂધ લગભગ જોશે. હમણાં થોડુંક મિશ્રણ ઢીલું લાગશે, પછી આપણે એને 10 મિનિટ રેસ્ટ આપીશું ને એટલે મિશ્રણ ઠીક થઈ જશે. મિશ્રણ રેડી થઈ ગયું છે. આટલું ઢીલું રાખશું એટલે જો 10 મિનિટ રેસ્ટ આપીશું એટલે સરસ ઠીક થઈ જશે. હવે આપણે આને 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે ચાસણી લઈ લેશું. આપણે 400 ગ્રામ મિશ્રણ હતું તો આપણે 300 ગ્રામ ખાંડનું ચાસણી બનાવશું. એટલે આપણે 3 વાટકી ખાંડ નાખીશું. અઢી ગ્લાસ આપણે પાણી નાખીશું. અડધો ગ્લાસ બીજું નાખીશું. ગેસ ચાલુ કરશું. બધું મિક્સિંગ કરી લેશું. આપણે ફૂલ ચાસણી નથી કરવાની, મધ જેવી ચાસણી થાય તેટલી જ કરવાની છે. આ રીતના તમે તાવીથો ફેરવશો એટલે બધી ખાંડ ઓગળી જશે. તમને જો મારી રેસીપી સારી લાગતી હોય અને તમે હજુ સુધી
મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમે પણ નવી નવી રેસીપીઓ જોઈ શકો. તમે જોઈ શકો છો કે ચાસણી સરસ થવા લાગે છે. 5 એલચી નાખી દેશું, જેથી કરીને ગુલાબજાંબુમાં ફ્લેવર સારો આવે. થોડીક સળી આપણે કેસરની નાખશું, જેથી કરીને ગુલાબજાંબુમાં કલર સારો આવે. મધ જેવી ચાસણી થાય એટલી જ રાખવાની છે. આ રીતની જોઈ લેવાની. આછો એક તાર થવા લાગે ત્યારે ગેસ બંધ કરી દેવાનો. હજુ થોડીક વાર રહેવા દેશું. જોઈ શકો છો ને, 5-10 મિનિટમાં તો ચાસણી તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દેશું અને ચાસણીને ઠંડી થવા દેશું. આ રીતની ઘાટી થઈ જાય છે. આ રીતની થવા દેવાની. મિશ્રણે રેસ્ટ 10 મિનિટનો લઈ લીધો છે, તો હવે જોઈ લઈએ. પહેલાં કરતાં ઘણું થીક થઈ ગયું છે. હવે ઘીવાળો હાથ કરી અને બધું મિશ્રણ ભેગું કરી લેશું. આ રીતનો માવો એકદમ મુલાયમ થઈ જાય છે. થોડીક વાર આ રીતનો મસળશો એટલે ગોળી ફાટશે નહીં. નહીંતર આપણે મસળા વગરનો જો ગોળી બનાવીએ તો તેલમાં નાખ્યા પછી ગોળી ફાટી જાય છે. માવો સરસ રેડી થઈ ગયો છે, તો હવે નાની નાની ગોળી બનાવી લેશું. જેમ બને તેમ નાની નાની બનાવવાની. તળશું એટલે થોડીક મોટી થશે. આવડી સાઈઝની ગોળી બનાવશું. બધી ગોળી આ રીતની બનાવી લેશું. આ રીતે ગોળીને દબાવીને વાળવાની, જેથી કરીને તળતી વખતે ફાટે નહીં. અને તમારું મિશ્રણ થોડુંક પણ જો જાડું રહી ગયું હશે ને તો તળતી વખતે ગોળી ફાટી જશે. એટલે હંમેશા મિશ્રણ બનાવતી વખતે નરમ મિશ્રણ રાખવાનું. તેલ ગરમ ન થાય ત્યાં સુધી આપણે આ ગોળીને ભીના કપડાથી ઢાંકી દેશું, જેથી કરીને ગોળી ડ્રાય ન થાય. આ રીતે ઢાંકી દેવાની 5 મિનિટ માટે. આપણું તેલ હાઈ ગ્લાસ ગરમ થઈ ગયું છે, તો હવે ગોળીને તળી લેશું. તેલ જો વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસને ધીમો કરી નાખવાનો, કારણ કે ફૂલ ગેસ ઉપર આ ગોળીને નથી તળવાની. ધીમા ગેસ ઉપર ગોળી તળશો એટલે અંદર સુધી સરસ મજાની તળાઈ જશે. બિલકુલ કાચી નહીં રહે. ફૂલ ગેસ ઉપર જો આપણે ગોળી તળશું તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે. ધીમા ગેસ ઉપર જ ગોળી તળશું.
આપણે ગોળીને નથી જાર ઓડાડવાનો, તેલને જ ખાલી ફેરવવાનું છે. ગોળી આ રીતે તળવાની છે. આ રીતનો કલર થવા દેવાનો. હવે આ ગોળીને આપણે ડાયરેક્ટ ચાસણીમાં નાખવાની છે. આપણે આરામથી ચાસણી રેડી શકીએ તેવી ચાસણી થઈ ગઈ છે. તો એમાં હવે ડાયરેક્ટ ગોળીને નાખી દેશું. તેલમાં નાખ્યાની સાથે જ ગોળીનું માપ ડબલ થઈ જાય છે. એટલે હંમેશા ગોળી નાની બનાવવાની. આ રીતે તળશો ને એટલે ગોળી એક પણ નહીં ફાટે. અને ગેસ તો બિલકુલ ધીમો રાખવાનો, એ ખાસ યાદ રાખવાનું. આ ગુલાબજાંબુ તમે આખા વર્ષમાં ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો. જોઈ શકો છો ને, ગોળી તળતા જેમ જેમ ગોળી તળાય છે તેમ કલર બદલવા લાગે છે. લગભગ ગુલાબજાંબુની ગોળી તળાતા લગભગ 5 મિનિટનો સમય લાગે છે. બધી ગોળી આ રીતની તળી લેશું. દસ થી 20 મિનિટ સુધી આપણે આ ગોળીને ચાસણીમાં રાખવાની છે. આ રીતનું તમે ફેરવશો એટલે બધી ગોળીમાં ચાસણી આવી જશે. જોઈ શકો છો ને, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ગુલાબજાંબુ તૈયાર થયા છે. તો ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. તો હવે સર્વ કરશું.
એકદમ રસાવાળા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. એક ગુલાબજાંબુ ભાંગીને પણ આપણે જોઈ લેશું. તો તૈયાર થઈ ગયા છે ચાસણીથી ભરપૂર ગુલાબજાંબુ. તમને જો ગુલાબજાંબુની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો ને તમે પણ ચોક્કસથી બનાવજો. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.